મને આ સંસ્થામાં બોલવાનો, ધ્વજવંદન કરવાનો મોકો, તક, લાભ જે આપ્યો છે એ બદલ નવયુગ પરિવારનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આજના પર્વ નિમિત્તે આપણે શું કરવું જોઈએ? તો 3 બાબતો જે છે એને યાદ કરવી જોઈએ. તો કઈ? તો કે પ્રથમ બાબત જે છે એ ભૂતકાળને યાદ કરવો જોઈએ કે ભૂતકાળમાં શું શું ઘટના બની, એનાથી વર્તમાનને સાચવવો જોઈએ કે આ વર્તમાનમાં આપણી પાસે જે છે એમાંથી કંઈ ઓછું ન થાય, અને ભવિષ્યની ચિંતા અને ચિંતન કરવું જોઈએ કે ભવિષ્યમાં આપણા દેશ ઉપર કોઈ જ પ્રકારની આપત્તિ ન આવે. કે 1947માં જ્યારે ભારત દેશ આઝાદ થયો તો આપણી સાથે સાથે તિબેટના લોકોએ પણ એટલી જ ઉષ્માભેરે જે છે સ્વતંત્ર પર્વની ઉજવણી કરી, અને અહીંયા સુધી એને ઉજવણી કરી કે ભારત દેશના પ્રથમ વડાપ્રધાનનો ફોટો પોતાના ભગવાનની બાજુમાં રાખીને એને પૂજા કરી કે આ અમારા રાજા છે, જ્યારે પણ અમને મુશ્કેલી આવશે ત્યારે અમારા રાજા અમારી મદદ કરશે. સાગરીય સીમાની વાત કરો તો ઘણા બધા ટાપુઓ જે છે એ આપણી બેદરકારીના હિસાબે આપણાથી જતા રહ્યા, પણ મહત્વનો એક ટાપુ જે છે એ કોકો ટાપુ, કોકો આઇલેન્ડ. એ કોકો આઇલેન્ડ એવો આઇલેન્ડ હતો કે સુરક્ષાની દ્રષ્ટિએ આપણે 7 દેશો ઉપર નજર રાખી શકીએ. શ્રીલંકા, ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, ચીન, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, આ બધા દેશો ઉપર જે છે નજર રાખી શકાય એવું હતું. આપણે આપણી બેદરકારીના હિસાબે, આપણી મૂર્ખામીના હિસાબે આપણે બર્મા દેશને સોંપી દીધો કે ભાઈ આની અમારે જરૂર નથી, તમે સાચવો. બર્મા દેશે જે છે ચીનને સોંપી દીધો. ચીન અત્યારે પોતાના સુરક્ષા દળોને ત્યાં બેસાડે છે, જે ભારત દેશની સુરક્ષા માટે બહુ ખતરા સમાન છે, સંવેદનશીલ સમાન છે. એટલી જમીનની અંદર જેટલું ખનિજ છે એથી વધુ ખનિજ જે છે એ સાગરની અંદર છે. તો એ સાગરની અંદર જે 12 નોટિકલ માઇલ સુધીનું જે ખનિજ છે એ આપણી ઇકોનોમિકલ રીતે કેટલું આપણે ફાયદાકારક થઈ શકે? જો એટલા બધા ટાપુઓ જે આપણે છોડી દીધા, અમુક ટાપુઓ શ્રીલંકાને દઈ દીધા, માલદીવ, લક્ષદ્વીપ, એ બધા પણ આપણાથી છૂટા પડી ગયા, તો એ બધાના વર્તુળમાં 12 નોટિકલ માઇલ જેટલું અંતર છે, એમાં બધામાંથી આપણે ખનિજ લઈ શકે, તો દેશને ઇકોનોમિકલ રીતે કેટલો બધો ફાયદો થઈ શકે. તો આ થયો આપણો ભૂતકાળ, જેમાં આપણે આવી નાની જે છે એ ભૂલો કરી, જેના પરિણામ સ્વરૂપે આપણો અખંડ ભારત જે છે ધીરે ધીરે જે છે એ ઘટતો ગયો. તો આને કેવી રીતના જે છે આપણે રોકી શકાય, એટલે વર્તમાનમાં કેવી રીતના ભારત દેશને જે છે એ સ્થિતિમાં સાચવી શકાય, ભવિષ્યમાં આથી વધુ સારો કેમ બનાવી શકાય, તો એ ત્રિવિધ સ્વરૂપે આપણે એને સમજશું. તો એક જે છે એ કેન્દ્ર સરકારની સ્ટ્રોંગ પોલિસી. કેન્દ્ર સરકાર જે છે એ એવી સ્ટ્રોંગ પોલિસી બનાવે જેથી કરીને સરહદીય સીમા જે છે એ સુરક્ષિત રહે. તો કેવી રીતના? તો કે સમગ્ર ભારત જે છે એ એકદમ સીલબંધ થાય, જેથી કરીને કોઈ ઘૂસણખોરો ઘૂસણખોરી ન કરી શકે. બીજું તો કે સુરક્ષા દળોની તૈનાતી થાય. ત્રીજું તો કે એનઆરસી જેવા સ્ટ્રોંગ નિયમો જે છે સંસદની અંદર ખરડો પસાર કરવામાં આવે. એનઆરસી એટલે નેશનલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ. ભારત દેશમાં અવૈધ રીતે ઘૂસેલા ઘૂસણખોરો, જે ભારતને ઉદયની રીતે ખોતરી ખાય છે, એવા લોકો જે છે એ ભારત દેશમાંથી ડિપોર્ટ કરવામાં આવે. અને બીજા દેશમાંથી આવતા ભારત દેશના અદ્રશ્ય રક્ષક છો. કેવી રીતના? શું કરી શકો તમે? સજ્જન લોકો જે છે એ સીમાવર્તી ક્ષેત્રમાં રહેતા લોકો સાથે ટ્યુનિંગ કરી શકે. સારા લોકો જે છે ત્યાં જઈ શકે, એની સાથે વાર્તાલાપ કરી શકે. વાર્તાલાપની અંતે એને પડતી મુશ્કેલીઓ જે છે એના વિશે એની જેટલું બની શકે એટલું નિવારણ કરી શકે. બિપોરજોય વાવાઝોડુંમાં હમણાં ઘણા બધાને ધ્યાનમાં હશે. મોરબીની ઘટનાની વાત કરું તો બિપોરજોય વખતે આપણા મોરબીના પ્રબુદ્ધ લોકોએ ફૂડ પેકેટ બનાવ્યો. બિપોરજોય વાવાઝોડું આપણે મોરબીમાં એટલું બધું નુકસાની ન કરી ગયું, પણ એ આગોતરા આયોજન માટે મોરબીના પ્રબુદ્ધ લોકોએ એના માટે ફૂડ પેકેટ, એના માટેની અલગ રહેવાની વ્યવસ્થા, એ બધું આયોજન પૂર્વ કરી લીધું હતું, જેથી કરીને એ લોકોને લાગે કે શહેરમાં વસતા લોકો અમારા છે, અને આપને એમ લાગે કે સીમા ઉપર વસતા લોકો અમારા છે. એ ગામના વસતા લોકોની વાત કરું છું. ત્યાં જઈને રક્ષાબંધન તહેવાર ઉજવી શકાય, દિવાળી તહેવાર ઉજવી શકાય. શું એવું ન થઈ શકે કે 20-25 પરિવારો જે છે એ અહીંયાથી નવરાત્રી કરવા ત્યાં જાય, ત્યાં એ દીકરીઓને લાહણી કરે? કેમ કે એકદમ આર્થિક રીતે સામાન્ય પરિવાર હોય છે, એને તમે 50 રૂપિયાની કોઈ વસ્તુ આપો તો એના માટે બહુ અમૂલ્ય વસ્તુ છે. એની સાથે નવરાત્રીનું આયોજન થાય, એની સાથે નાસ્તા કરીએ તો કેવો એક ભાતૃભાવની ભાવના જે છે નિર્માણ થાય. તો સમાજે, શહેરના વસતા સમાજે સીમાવર્તી વસતા લોકો સાથે તાદાત્મ્ય સાધવું પડશે.
તો બધાએ બાયકોટ ચાઇના જે છે એ અભિયાન ઉપાડ્યું. પરિણામ સ્વરૂપે ચાઇનાની ઇકોનોમી ઉપર મોટો માર પડ્યો અને ચાઇના જે છે ત્યાંથી પરત ગયું. તો એ ચાઇનાને પરત મોકલવામાં ભાગીદાર કોણ હતા? આપણે બધા હતા. અને એમાં ભારત દેશના 20% જ લોકો જોડાણા હતા. એક પત્રકાર લખે છે કે જો ભારત દેશના 80% લોકો ખાલી આ અભિયાનમાં જોડાણા હોત તો શું પરિસ્થિતિ હોત? એટલે આપણે પાછું ચા જેવું છે, જ્યારે નીચે ગેસ ચાલુ હોય ને ત્યારે જ ઉભરો આવે, ગેસ વયો જાય, ગેસ બંધ થઈ જાય એટલે પાછો ઉભરો બેસી જાય. તો એવું કંઈ પણ આવી ઘટના બને તો આપણે કેવી રીતના એને ડિફેન્સ કરી શકીએ? હું અહીંયા બેઠા બેઠા કેવી રીતના એને ડિફેન્સ કરી શકું? એ આપણા મનમાં વિચાર આવવો જોઈએ. ભીષ્મ પિતામહે એક વાત કીધી છે કે દેશની સીમા માતાના વસ્ત્રો સમાન હોય છે. એની રક્ષા કરવી દેશના પ્રત્યેક નાગરિકનું પ્રથમ કર્તવ્ય છે. આજે આપણે સ્વતંત્ર પર્વ નિમિત્તે એક સંકલ્પ લઈએ કે ભારત દેશ તરફથી મને મળતા હક, મને મળતા અધિકારો ની સાથે સાથે મારે ભારત દેશની સુરક્ષા માટે, મારે ભારત દેશની સરહદની સુરક્ષા માટે શું કરવું જોઈએ, એ ફરજોને હું નિષ્ઠાપૂર્વક નિભાવવું, એ સાથે હું આ મારી વાતને પૂરી કરું છું.